દેશના 8.5 લાખ બેંક કર્મચારીઓ માટે આવી છે ખુશખબર. બેંક કર્મચારીઓના પગાર વધારાની માંગને મંજૂરી મળી ગઈ છે. ઇન્ડિયન બેર એસોસિએશન અને બેંક ઓફ યુનિયનનો મળેલી બેઠકમાં પગાર વધારા મુદ્દે સમજૂતી થઈ. સરકારી બેંક કર્મચારીઓનો હાલનો 11મો પગાર કરાર 1 નવેમ્બર 2022થી સમાપ્ત થયો હતો. ત્યારથી પગાર વધારા અંગે સર્વસંમતિ બનાવવા માટે યુનિયન અને આઈબીએ વચ્ચે વાતચીત ચાલી રહી હતી. આ અંગે જાહેરાત કરતી વખતે આઈબીએના ચેરમેન A.K. ગોયલે કહ્યું કે પગારમાં 17% વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત આગામી સમીક્ષા નવેમ્બર 2027માં થવાની છે. જો કે બેંક કર્મચારીઓને અઠવાડિયામાં 5 દિવસ કામ કરવાની ભેટ મળી નથી. બેંક કર્મચારીઓની અઠવાડિયામાં 5 દિવસ કામ કરવાની માંગ પૂરી કરવામાં આવી નથી અને બેંક એસોસિએશનનું કહેવું છે કે માત્ર કેન્દ્ર સરકાર જ તેને મંજૂરી આપી શકે છે. બેંક યુનિયન બેંકોમાં 5 દિવસ કામ કરવાની માંગ કરી રહી હતી. આઈબીએ પહેલાં જ સરકારને તમામ શનિવારે બેંકોમાં રજા તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ આપી ચૂક્યા છે. હાલમાં દેશની બેંકો બીજા અને ચોથા શનિવારે જ બંધ રહે છે અને પહેલા અને ત્રીજા શનિવારે ખુલ્લી રહે છે. આ રીતે બેંક કર્મચારીઓને 1 મહિનામાં 6 વીકલી ઓફ મળે છે. તેને વધારી અને 8 સાપ્તાહિક ઓફ કરવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી, પરંતુ હાલમાં તે પૂરી થઈ નથી.